તો આપણે નસીબદાર પણ છીએ કે આજે આપણી પાસે પિક્ચરના પ્રોડ્યુસર પણ છે અને ડાયરેક્ટર પણ રહ્યા છે. અને કુશલભાઈ પણ તમે આવો. નમ્રતાબેન આવો. ચંદુ ગનગાર ને ગન બધા ગીતો આપણે પોતે લખેલા છે અને ઘણા બધા ડાયલોગ પણ અમે લખેલા છે. તો આપ જણાવો. જી ઈશ્વરની કૃપા અને ગુરુદેવના આશીર્વાદથી ચિંતનભાઈ ના માધ્યમથી તમને આ મૂવી જોવા મળી. તો પહેલા તો ચિંતનભાઈ વ્યાસ માટે ખૂબ ખૂબ જોરદાર તાળી. મૂવી બનાવી એટલે એક મોટી ઘટના છે. આપણે લગ્ન કરતા હોઈએ છીએ તો એક મહિના પહેલા તૈયારી કરીએ છીએ ને. અમે 1.5 વર્ષ મહેનત કરી, 1.5 વર્ષ, અને પછી આખી મૂવી બની છે. હું મૂવી બનાવનાર અને અંગ્રેજીમાં પ્રોડ્યુસર, ગુજરાતીમાં નિર્માતા, અને મૂવીને કઈ દિશામાં લઈ જવી એ ડાયરેક્ટર, દિગ્દર્શક. અને મૂવી 2021ની છે અને હજી સુધી મૂવી આ રીતે અલગ અલગ જગ્યાએ ચાલે છે. ચિંતનભાઈના માધ્યમથી તમને જોવા મળી. અને કહેવાય ને કે અમારા માટે પણ એક સાથે 500 ખેડૂતોથી વધારે જોઈ હોય. નો ડાઉટ એક જ દિવસે 4000 લોકોએ હેમુ ગઢવી હોલ રાજકોટમાં જોઈ તે અલગ ઘટના છે, પણ આટલા બધા ખેડૂતો કે જેના માટે ખરેખર આ મૂવી બનાવી છે એ જોઈ એટલે અમારા માટે એક મોટી ઘટના છે, મોટા આશીર્વાદ છે. અને ખેડૂત મિત્રો, આપને પૂછું કેવી લાગી મૂવી? તમે એક ખેડૂતને ગૌરવ થાય એવી મૂવી છે. યસ. અને આજે બાળકો ભણી ગણી અને ફોરેનમાં જાય છે, મા બાપ પોતાનું બધું જ લગાવી દે છે, ત્યારે જો બાળકો બી ક્યાંક અમે બી પ્રયત્ન ચાલુ છે. ગુજરાત સરકારે આ મૂવી સ્કૂલ કોલેજના બાળકો જુએ એટલા માટે 4 પરિપત્રો સરકારે બહાર પાડ્યા છે. એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે. એટલું જ નહીં, મહામહિમ રાજ્યપાલ શ્રી જે કુદરતી ખેતીને બહુ જ પ્રેરણા આપે છે, એને મદદ કરે છે, એવા મહામહિમ રાજ્યપાલ શ્રીએ પણ થિયેટરમાં આવીને જોઈ હોય એવી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. સો ઘણી બધી વાતો છે, પણ હું પણ એક ખેડૂત પુત્ર, મને કીધું ચિંતનભાઈ કે આ મૂવી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? તો મારા 2 રોલ છે. 12મા સુધી મેં ખેતી અને ભણવાનું બંને કર્યું છે, અને એના પછી અમદાવાદમાં આવીને એક શિક્ષક તરીકે મેં ક્લાસ શરૂ કર્યા. એટલે શિક્ષક અને ખેડૂત બંનેની શું એક વેદના, શિક્ષક શું કરી શકે અને ખેડૂતની શું વેદના હોય, આ બંને હું જીવ્યો છું. અને જેટલું બી મારી પાસે હતું, અને મારા મિત્ર સતીશભાઈ અને આખી ટીમ, એમણે પણ ખૂબ સાથ સહયોગ આપ્યો છે. મારા વિચારોને એમ કહેવાય ને કે પડદા ઉપર લાવવામાં બહુ જ મદદ કરી છે. સાથે સાથે ભગવાન તો આપણે મેં ડાયરેક્ટ જોયા નથી, પણ પોષકભાઈને હું કહેતો હોઉં છું મારા ભગવાન સમાન છે. આ મૂવીને છેક અહીંયા સુધી લાવવામાં, ચિંતનભાઈને ઇન્વિટેશન આપવામાં અને મૂવીને એક નવી દિશા આપવામાં નમ્રતાબેન, જે કુદરતી ખેતી સાથે આખા ઇન્ડિયામાં, ભારતમાં ફરીને પ્રચાર કરે છે. સાથે સાથે મારી ટીમ, જે લોકોએ અમને સહયોગ આપ્યો છે, બધાના નામ લેવા શક્ય નથી, તો બધાનો દિલથી આભાર માનું છું. અને મોટામાં મોટો આભાર આપ ખેડૂત મિત્રોનો કે તમે સવારથી કેટલી ધીરજ સાથે મૂવી અને બધો કાર્યક્રમમાં ભાગ ભજવ્યો અને બહુ જ સરસ પ્રોગ્રામને સફળ બનાવ્યો. તો તમને પણ અમારા વંદન છે, નમસ્કાર છે, તમારા આશીર્વાદ.
તો એમને ચોક્કસ નવું બળ મળશે. સાથે સાથે આપની આખી ટીમ છે કે જેનું નામ સમયના અભાવે નહીં લઈ શકાય, પણ તમારી આખી ટીમને પણ હું વંદન નમન કરું છું મારી ટીમ વતી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.